કોળી અને ક્ષત્રિય સમાજ બાદ હવે ભરવાડ સમાજ પોતાના સમાજના યુવકને ન્યાય અપાવવા માટે આગળ આવ્યો છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખોટવાડા ગામે માલધારી ભાવેશભાઈ રાઘવભાઈ ચોસલા ગત તારીખ 21/1/2026 ના રોજ સાંજે પોતાની ભેંસો લઈને વાડીએથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તો સાંકડો હોવા છતાં ભેંસો સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થતા ખોટવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ યાદવ, જસકુભાઈ કામડિયા, જીઆરડી જવાન નાગજીભાઈ અને જાડેજા નામના પોલીસ કર્મીએ યુવાનને ગાળો આપી ઢીકા પાટોનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। જે બાદ યુવકને સારવાર માટે પ્રથમ મહુવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબિયત વધુ બગડતા તેને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આજે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનોએ સર્ટી હોસ્પિટલના પટાગઢમાં એકત્રિત થઈ યુવક ભાવેશ ચોહલાની ખબર અંતર પૂછી યુવકને ન્યાય અપાવવા માટે આગળના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવાની જાહેરાત કરી છે। ઉલ્લેખનીય છે કે ભેંસો સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે માલધારીને ઢીકાપાટું કરી માર મારનાર પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ પોલીસ અધિક્ષક મનીષભાઈ નકમ કરી રહ્યા છે।